ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સુપ્રભાત. માઇન્ડ પાવર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે વિષય છે, વોટ ઇઝ ધ માઇન્ડ, વોટ ઇઝ ધ લો ઓફ માઇન્ડ, મન શું છે અને મનના નિયમો શું છે, એ આપ જાણી જશો તો આપણું જીવન બદલાઈ જશે. મન અને જીવન સાથે સીધા સંબંધ છે. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, આવા અનેક લોકોએ મગજ વિશે સંશોધનો ન થયા હતા ત્યારે મન શબ્દ ઉપયોગ કર્યો હતો. અને મન અને જીવનને સીધા લેવા દેવા છે. ગઈકાલે આપણે મગજ વિશે ચર્ચા કરી. મગજ એ ખોપરીમાં આવેલો એક ભાગ છે. જ્યારે મન એને ઇમોશન સાથે લેવા દેવા છે. મનમાં સકારાત્મક અને નકારાત્મક દરેક પ્રકારના માનસિક પરિબળો છુપાયેલા છે. તમે આંખનો કઈ રીતે ઉપયોગ કરો છો, જીભનો કઈ રીતે ઉપયોગ કરો છો, નાકનો કઈ રીતે ઉપયોગ કરો છો, કાનનો કઈ રીતે ઉપયોગ કરો છો, હાથનો કઈ રીતે ઉપયોગ કરો છો, પગનો કઈ રીતે ઉપયોગ કરો છો, આ બધું મન છે. મગજનું કામ છે કે આ જે અન્ય અવયવો દ્વારા જે સંદેશાઓ આવે છે એ સંદેશાઓનું અર્થઘટન કરી અને એવી તકનું સર્જન કરવું. તો મગજ એ દેખતો ભાગ છે, જ્યારે મન એ દેખાતું નથી. જેવી રીતે આપણે કોઈ સબસ્ટેશનમાંથી પસાર થઈએ તો જેટકોના પાવર હાઉસને જોઈએ તો એ પાવર હાઉસમાં કરંટ ન હોય તો એ પાવર હાઉસમાં પણ કરંટ નથી. તો પાવર હાઉસ એ મગજ છે, એમાં જે વીજળી વહે છે એ કરંટ છે. આજે આપણે વાતચીત કરતા હોઈએ અને લાઇટ જાય, ઇલેક્ટ્રિસિટી જાય, તો એક બ્લાઇન્ડ પર્સન પણ એમ કહે કે લાઇટ ગઈ. લાઇટ દેખાતી નથી, પણ લાઇટ છે અથવા નથી એ જાણી શકીએ છીએ. એવી જ રીતે મનને આપણે જોઈ શકતા નથી, પણ મનનું ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. આજે હું જે બોલું છું એ જાગૃતતાપૂર્વક બોલું છું, જાગૃતતાપૂર્વક હું વર્તન કરું છું. આ મનની એક અવસ્થા છે. જ્યારે હું ક્રોધ કરું છું, આડેધડ બોલું છું, કોઈની લાગણીઓને ઠેસ પહોંચે એવું બોલું છું, તો હું જાગૃત નથી. એટલે ઘણી વખત મોટા મોટા માંધાતાઓને પણ જીભના અવિવેકને કારણે માફી માંગવી પડી છે. મિત્રો, અને જીભને આપણા મગજ કે મન સાથે સીધા લેવા દેવા છે. જે આપણે વારંવાર નિહાળીએ છીએ, વારંવાર જોઈએ છીએ, જે કેસેટ કે વિડીયોને વારંવાર સાંભળીએ છીએ, આપણે વારંવાર જે બોલીએ છીએ, આપણે વારંવાર જે કરીએ છીએ, તેનું પરિણામ આપણે કઈ રીતે જોઈએ છીએ, કઈ રીતે સાંભળીએ છીએ, કઈ રીતે શ્વાસ લઈએ છીએ, આ બધા ઉપર નિર્ભર છે. અને આ છે મન. અને મન અને જીવનને સીધા લેવા દેવા છે. એક વ્યક્તિને સામાન્ય બાબતમાં ખોટું લાગી જાય છે અને રિસાઈ જાય છે. કોઈ ધોખો કરતા હોય, મને ફોન નથી કરતા, કારણ એમની માનસિક અવસ્થા એ પ્રકારની છે. અને ઘણા લોકોનું અપમાન પણ થઈ જાય તો ચૂપચાપ સહન કરી લે, વિકૃતિ વગર, આનંદ કરતા. શા માટે?
કે એને મનને જાણ્યું છે. એમને ખબર છે કે એમને મને ગાળો દીધી, એમને ક્રોધ કર્યો, પણ મેં સ્વીકાર્યો નથી એટલે મને તેની અસર નહીં કરે. પણ દરેક શબ્દો, સકારાત્મક શબ્દો કે નકારાત્મક શબ્દો તમને અસર કરે છે. તેમજ તમારા સકારાત્મક શબ્દો અને નકારાત્મક શબ્દો તમારા ઘર પરિવારના સભ્યોને, મિત્રોને, ઓફિસમાં અસર કરે છે. આ વાત ધ્યાન રાખજો. જો આટલી આધ્યાત્મિક જાગૃતિ કેળવી કે હું કોઈને ખોટું ન લાગે એવું બોલીશ નહીં અથવા એવું વર્તન કરીશ નહીં, અને જો મારી સાથે કોઈ આવું વર્તન કરે તો એને ક્ષમા આપીશ, આટલી આધ્યાત્મિક જાગૃતિ હોય તો તમે ધારો તે કરી શકો છો. આ મનની શક્તિનો પ્રભાવ છે. તો ચાલો મિત્રો, આપણે આજનો જે મારું માઇન્ડ પાવર પુસ્તક છે એમાં મન શું છે અને મનના નિયમો શું છે તે આપણે આજે જોઈશું. માઇન્ડ પાવર પુસ્તક પ્રકરણ 5. થોમસ આલ્વા એડિસનને એક સજ્જને પૂછ્યું હતું, ઇલેક્ટ્રિસિટી શું છે? થોમસ આલ્વા એડિસને જવાબ આપ્યો કે વિદ્યુત એ અનુભૂતિનો વિષય છે. વિદ્યુતની અનુભૂતિ કરવી જોઈએ. એમ મન પણ એક વૈશ્વિક શક્તિ છે જેને અનુભવી શકાય છે. મન એક ભૌતિક સ્વરૂપે નથી, એ અદૃશ્ય છે. મનને જોઈ પણ શકાતું નથી. ફ્રોઈડ, યુંગ, એડલર જેવા મનોવૈજ્ઞાનિકોએ પણ કહ્યું નથી કે મન શરીરમાં ક્યાં આવેલું છે. બધાએ મનનું અસ્તિત્વ છે એવો સ્વીકાર કર્યો છે. આજના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ પણ મન છે એવો સ્વીકાર કર્યો છે, પણ ચોક્કસ સ્થાન બતાવ્યું નથી કે શરીરમાં મનનું સ્થાન ક્યાં છે. જાણીતા મનોવૈજ્ઞાનિક મેકબ્રાઇટના કહેવા પ્રમાણે બ્રહ્માંડના સંચાલનમાં પરોક્ષ ચેતના કાર્ય કરી રહી છે, તેમ શરીરમાં પણ આવી જ એક ચેતના કામ કરી રહી છે અને એ છે આપણું મન. આ મેકબ્રાઇટે મનની વ્યાખ્યા આપી છે. એક વખત થોમસ આલ્વા એડિસનને પૂછવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રિસિટી શું છે, ત્યારે એમણે એ જવાબ આપેલો ને કે જે અનુભવી શકાય છે. એવી જ વાત મેકબ્રાઇટે કરી છે. મન એક વૈશ્વિક શક્તિ છે, તે એક વૈશ્વિક ચેતના છે. શક્તિ કે ચેતનાને ક્યારેય જોઈ શકાતી નથી, પણ અનુભવી શકાય છે. ચુંબકીય શક્તિ, ઇલેક્ટ્રોન શક્તિ, રાસાયણિક શક્તિ, વિદ્યુત શક્તિ વગેરે શક્તિઓને નરી આંખે જોઈ શકાતી નથી, પણ તે શક્તિ છે એમ આજનું વિજ્ઞાન સ્વીકારે છે. આમ મન એક શક્તિ છે. મનને શક્તિને ઓળખવા પાવર હાઉસ અને ઇલેક્ટ્રિક સપ્લાયનું ઉદાહરણ પર્યાપ્ત છે. મગજ એ પાવર હાઉસ સમાન છે અને મન એ ઇલેક્ટ્રિક સપ્લાય સમાન છે. પાવર હાઉસ નરી આંખે દેખાય છે, જ્યારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય જોઈ શકાતો નથી. પાવર હાઉસ વિના ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રિસિટી વિના પાવર હાઉસનો કોઈ અર્થ કે ફાયદો નથી. આમ બંને એકબીજાના પૂરક છે. એવી જ રીતે મગજ અને મન એકબીજાના પૂરક છે. એવી રીતે શરીર અને મન એકબીજાના પૂરક છે. એવી રીતે શરીર અને મગજ એકબીજાના પૂરક છે. શરીર પણ સારું હોવું જોઈએ અને મન પણ સ્વસ્થ હોવું જોઈએ. તેનું આ પરોક્ષ ઉપદેશ છે. મનને ઇલેક્ટ્રિક સપ્લાયના સંદર્ભમાં જોઈએ તો ઇલેક્ટ્રિક સપ્લાય દ્વારા મોટા મોટા ઉદ્યોગો અને કારખાનાઓમાં ઉત્પાદન થાય છે, તેમજ અનેક યંત્રો, મશીનો ચાલે છે. ઇલેક્ટ્રિસિટી સપ્લાય દ્વારા ઘરમાં પ્રકાશ પથરાય છે. ટીવી, ફ્રીજ, પંખા, એસી આ બધું ઇલેક્ટ્રિક સપ્લાયથી ચાલે છે. પરંતુ જાણતા કે અજાણતા લો ઓફ ઇલેક્ટ્રિસિટીનો ભંગ થાય તો શોર્ટ સર્કિટના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. કરોડોનું નુકસાન થાય છે. અનેક માણસોના મૃત્યુ થઈ શકે છે. આવી રીતે મન દ્વારા મનુષ્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા મેળવી શકે છે. જો લો ઓફ ઇલેક્ટ્રિસિટી એમ લો ઓફ માઇન્ડ જાણતા કે અજાણતા ભંગ થાય તો મનુષ્ય અધપતન અને તેનું વિનાશ થાય છે. ઇલેક્ટ્રિસિટીનો નિયમ છે, અવરોધ વધતા વિદ્યુત પ્રવાહ ઘટે છે અને અવરોધ ઘટતા વિદ્યુત પ્રવાહ વધે છે. વિદ્યુત પ્રવાહ
ઉપકરણોને ક્ષમતા કરતાં વધુ મળે કે ક્ષમતા કરતાં ઓછો મળે તો આપણા ઘરના ઉપકરણોને નુકસાન થઈ શકે છે. માટે ટીવી અને કોમ્પ્યુટરને ઓછા વિદ્યુત પ્રવાહથી થતા નુકસાનથી બચાવવા સ્ટેબિલાઇઝર લગાડવામાં આવે છે. મનના સંદર્ભે સ્વાર્થ, ઈર્ષા, અહંકાર, ક્રોધ, ટ્રેશ જેવા મનના અવરોધો છે. સ્વાર્થ, ઈર્ષા, અહંકાર, ક્રોધ, ટ્રેશ જેવા મનના અવરોધો વધતા મનની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. મનના અવરોધોને દૂર કરવા માટે વાંચન, ધ્યાન, પ્રાણાયામ, પ્રાર્થના, વ્યાયામનો ઉપયોગ કરવામાં આવે તો મનની શક્તિને વધારી શકાય છે. મન એ વિચારોનો સંગ્રહ છે. મનમાં સારા અને ખરાબ વિચારો સમાયેલા છે. મન પાસે રહેલા વિચારો એ બેધારી તલવાર છે. મનુષ્યના સારા વિચારો એટલે કે પોઝિટિવ થોટ્સ મનુષ્યને સુખ, સમૃદ્ધિ, સફળતા તરફ દોરી જાય છે અને મનુષ્યના ખરાબ વિચારો એટલે કે નકારાત્મક થોટ્સ મનુષ્યને દુઃખ, અધપતન, બીમારી અને નિષ્ફળતા તરફ દોરી જાય છે. મનુષ્યના સારા અને ખરાબ વિચારોનું વિશ્લેષણ નીચે મુજબ થઈ શકે: પોઝિટિવ થોટ્સ અને નેગેટિવ થોટ્સ. પ્રેમ એ સારો વિચાર છે, ધિક્કાર એ ખરાબ વિચાર છે. પુરુષાર્થ એ સારો વિચાર છે, આળસ એ ખરાબ વિચાર છે. પ્રયાસ એ સારો વિચાર છે, નિરાશા એ ખરાબ વિચાર છે. પ્રતિબદ્ધતા એ સારો વિચાર છે, કાયરતા એ ખરાબ વિચાર છે. પ્રામાણિકતા એ સારો વિચાર છે, અપ્રામાણિકતા એ ખરાબ વિચાર છે. પરિપક્વતા એ સારો વિચાર છે, બાલિશતા એ ખરાબ વિચાર છે. પરોપકાર એ સારો વિચાર છે, છળ કપટ એ ખરાબ વિચાર છે. પ્રેરણા એ સારો વિચાર છે, વ્યંગ એ ખરાબ વિચાર છે. પ્રફુલ્લતા એ સારો વિચાર છે, વેદના એ ખરાબ વિચાર છે. સંતોષ એ સારો વિચાર છે, અસંતોષ એ ખરાબ વિચાર છે. સત્ય એ સકારાત્મક વિચાર છે, અસત્ય એ નકારાત્મક વિચાર છે. શાંતિ એ સકારાત્મક વિચાર છે, અશાંતિ એ નકારાત્મક વિચાર છે. સહિષ્ણુતા એ સકારાત્મક વિચાર છે, અસહિષ્ણુતા એ નકારાત્મક વિચાર છે. ક્ષમા એ સકારાત્મક વિચાર છે, વેર એ નકારાત્મક વિચાર છે. વિનમ્રતા એ સકારાત્મક વિચાર છે, અહંકાર એ સકારાત્મક વિચાર છે. દયા એ સકારાત્મક વિચાર છે, ક્રોધ એ નકારાત્મક વિચાર છે. કરુણા એ સકારાત્મક વિચાર છે, ધૃણા એ નકારાત્મક વિચાર છે. બંધુતા એ સકારાત્મક વિચાર છે, દુશ્મનાવટ એ નકારાત્મક વિચાર છે. સ્વતંત્રતા એ સકારાત્મક વિચાર છે, ગુલામી એ નકારાત્મક વિચાર છે. સમાનતા એ સકારાત્મક વિચાર છે, અસમાનતા એ નકારાત્મક વિચાર છે. ન્યાય એ સકારાત્મક વિચાર છે, અન્યાય એ નકારાત્મક વિચાર છે. વિશ્વાસ એ સકારાત્મક વિચાર છે, અવિશ્વાસ એ નકારાત્મક વિચાર છે. શ્રદ્ધા સકારાત્મક વિચાર છે, અંધશ્રદ્ધા એ નકારાત્મક વિચાર છે. આશા એ સકારાત્મક વિચાર છે, નિરાશા એ નકારાત્મક વિચાર છે. નિડરતા એ સકારાત્મક વિચાર છે, ભીરુતા એ નકારાત્મક વિચાર છે. દાન એ સકારાત્મક વિચાર છે, ચોરી આ નકારાત્મક વિચાર છે. આ સકારાત્મક અને નકારાત્મક વિચારો વચ્ચે આપણું જીવન છે. જો તમારા જીવનમાં, તમારા સ્વભાવમાં, તમારા વર્તનમાં અને વ્યવહારમાં સારા વિચારો વધારે હોય તો તમારું વ્યક્તિત્વ સારું બને છે. જો તમારા વ્યક્તિત્વમાં નકારાત્મક વિચારોનું પ્રમાણ હોય તો તમારું વ્યક્તિત્વ નકારાત્મક બને છે. જે લોકો વાંચે છે, લખે છે, કોઈને પ્રેરણા આપે છે, કોઈની પ્રશંસા કરે છે, કોઈને ઇનામ આપે છે, એને પુરસ્કાર આપે છે, એ સારા વ્યક્તિત્વના લક્ષણો છે. પણ પાનના ગલ્લે કે હોટલે ચા પીને દેશની ચિંતા કરવી, કોઈની ટીકા કરવી, નિંદા કરવી અને વિશેષ કરીને પીઠ પાછળ એનું ખરાબ બોલવું અને સામે આવે ત્યારે ખુશામત કરવું, આ સૌથી ખરાબ વિચાર છે જે આપણે કરતા હોઈએ છીએ. મનનો સિદ્ધાંત છે, એક સારો વિચાર અનેક સારા વિચારોને ખેંચી લાવે છે અને એક ખરાબ વિચાર અનેક ખરાબ વિચારોને ખેંચી લાવે છે. માટે મનુષ્ય સતત સારા વિચારો કરતા રહેવું જોઈએ, ખરાબ વિચારો મનમાંથી દૂર કરતા રહેવું જોઈએ, જેથી મનુષ્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાને પામી શકે. આજનું આધુનિક મનોવિજ્ઞાન કહે છે, ઓલ થિંગ્સ આર ક્રિએટેડ ટ્વાઇસ, ફર્સ્ટ ઇન અવર માઇન્ડ એન્ડ ધેન સેકન્ડ ટાઈમ ઇન રિયલ ફિઝિકલ વર્લ્ડ. આજે આપણે રેડિયો, ટીવી ચેનલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, વાઈફાઈ, સમાચારપત્ર, પુસ્તક, પ્લેન, રોકેટ, હેલિકોપ્ટર, ટ્રેન, મોટરકાર, મોટરસાયકલ, ઝેરોક્સ,
સ્કેનિંગ, ફેક્સ, ટેલિગ્રાફ, ફોટોગ્રાફી, સોનોગ્રાફી, ડાયાલિસિસ, એન્જિયોગ્રાફી, MRI, MEG, મેડિકલ ટેસ્ટ, બિલ્ડિંગ પ્રોડક્ટ, હાઉસ પ્રોડક્ટ, સૌંદર્ય પ્રશાસનના સાધનો જે ઉપયોગી છે તે ભરપૂર લાભ ઉઠાવીએ છીએ. તે વખતે વિચારવંત પરિશ્રમી વૈજ્ઞાનિકોની કલ્પના માત્ર હતી. આ બધી એક વખત કલ્પના હતી, પણ આ વૈજ્ઞાનિકોએ એને સાચી કરી. આ બધી સુવિધાઓ મનુષ્યના મનની શક્તિને કારણે આભારી છે. આ બધી વૈજ્ઞાનિક શોધો એ વૈજ્ઞાનિક યુગમાં પ્રયાસ અને મનનું અદ્ભુત પરિણામ છે. વાઈફાઈ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, CT સ્કેન અને MRI આ છેલ્લા 40-50 વર્ષમાં જગતને બદલી નાખ્યું છે. અને એમના શોધકો આજે સર્ચ કરો તો ઉપલબ્ધ છે. એટલે કે માણસ ધારે એ કરી શકે છે, પણ ધારણા કરવી અને ધારણાને પરિવર્તનમાં બદલવી એમાં ઘણો તફાવત છે. આજે હું નક્કી કરું છું કે મારે 100 વિદ્યાર્થીઓને સફળ બનાવવા છે તો મારે 20 વર્ષ સતત મહેનત કરવી પડે. રાતોરાત કોઈ સફળતા પ્રાપ્ત થતી નથી. વૈજ્ઞાનિકોએ એના 20, 25, 40 વર્ષના સંઘર્ષ પછી આજે આપણને CT સ્કેન, MRI, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, વાઈફાઈ, યુટ્યુબ જેવી શોધો આપી છે. આ રાતોરાતની શોધો નથી. બહારની દુનિયામાં જે કંઈ ઘટના કે બનાવ બને છે તેનો પ્રભાવ મનુષ્યના ભીતરમાં પડે છે અને સત્ય ઘટનાના અનુસંધાનમાં મનમાં વિચારો ઉદ્ભવે છે અને મનની આજ્ઞા અનુસાર આપણું શરીર વર્તન કરે છે. કોઈ પણ ઘટનાને આપણે સુખ કે દુઃખ આપી શકતી નથી, પણ એ ઘટનાનું અર્થઘટન આપણને સુખી કે દુઃખી કરે છે. માનવીય લાગણીઓ, ભાવનાઓ, સંવેદનાઓ, વિચારો, અર્થઘટનો, યોજનાઓ, અમલ, ઉકેલ, પસંદગી, ઈચ્છાઓ, કલ્પનાઓ, સુખ, દુઃખ આ બધાની ઉત્પત્તિનું કારણ આપણું મન છે. આપણું મન અનેક સારા અને ખરાબ વિચારોનું સંગ્રહ સ્થાન છે. મન દ્વારા સત્ય, રજસ અને તમો ગુણ ઉત્પન્ન થાય છે. મન મનુષ્યને શાંતિ, સમૃદ્ધિ, સફળતા, આરોગ્ય આપવા શક્તિમાન છે. સાથે સાથે અશાંતિ, અધપતન, નિષ્ફળતા અને બીમારી પણ આપી શકે છે. મન એ મનુષ્યને સંત કે શેતાન, દાનવીર કે લૂંટારા બનાવી શકે છે. જન્મથી કોઈ ઊંચું કે નીચું નથી, પણ દુર્ભાગ્યપૂર્ણ આપણે ત્યાં ઊંચ નીચના ભેદભાવ છે. આજે દેશના દૈનિક પત્રોમાં જે રવિવારે અને બુધવારે પૂર્તિ આવે છે તેમાં જેની સંખ્યા 80%થી વધારે છે એવા લોકોને કટાર લેખકોમાં સ્થાન મળતું નથી. આજે ટીવીના એન્કરોમાં 80% લોકો એવી જાતિના લોકો છે જેને એન્કરમાં કે ટીવીના પત્રકારમાં સ્થાન મળતું નથી. આ ઊંચ નીચના ભેદભાવો જ આ દેશમાં, આપણા દેશ માટે અનિષ્ટનું કારણ છે. એરિક બટરવર્થ એક પુસ્તક લખ્યું છે, ડિસ્કવર ધ પાવર વિથિન યુ. આ પુસ્તકમાં એરિક બટરવર્થ લખે છે, મૌન કે ધ્યાન એ પોતાના અંતરની અવાજને સાંભળવાનું શ્રેષ્ઠ અને સરળ માધ્યમ છે. જ્યારે આપણે અંતરના અવાજને સાંભળવા સક્ષમ બનીએ છીએ ત્યારે જોવામાં, બોલવાના અને કાર્ય કરવામાં અતિ સભાન બની જઈએ છીએ. પરિણામે ખોટા કામો કરતા અટકી જઈએ છીએ અને તેથી અશક્ય લાગતી બાબતો પણ શક્ય બને છે. એના પછીનું મારું માઇન્ડ પાવરનું ચેપ્ટર છે મનના નિયમો. દરેકના નિયમો હોય, દરેકના નિયમો હોય, દરેકના મૂલ્યો હોય, દરેકના સિદ્ધાંત હોય, દરેકના આદર્શ હોય. આજે હું નક્કી કરું છું કે મારો આદર્શ નક્કી કરું છું કે હું ખોટું બોલીશ નહીં, હું ચોરી કરીશ નહીં, હું કોઈની ટીકા કરીશ નહીં, હું માંસાહાર કરીશ નહીં, હું અભિચાર કરીશ નહીં. આ મારા સંકલ્પો કે મારા નિયમો છે. પણ જ્યારે હું આ નિયમોને અનુસરું છું તો ધીરે 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 પ્રકૃતિ મારા ઉપર કૃપા કરે છે. પરંતુ આ નિયમોને હું તોડું છું ત્યારે પ્રકૃતિ મારા ઉપર પ્રકોપ કરે છે. આજે જ્યારે હત્યા, આત્મહત્યા, અકસ્માત, ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એ પ્રકૃતિના પ્રકોપનું મૂળ કારણ છે. આજે જે બપોરે જે તડકો પડે છે 45 ડિગ્રી એ પ્રકૃતિનો પ્રકોપ છે. અને પ્રકૃતિનો પ્રકોપ શા માટે થાય છે એ સામાન્ય લોકો જાણતા નથી, પણ પ્રકૃતિ
થી કંઈ છુપાવી શકાતું નથી. સીસીટીવી કેમેરાની શોધ તો હમણાં થઈ, પરંતુ વૈશ્વિક ચેતના પાસે એક કેમેરો હતો, એટલે આપણે જે કરતા હતા ભલે અંધારામાં કરીએ કે અજવાળામાં કરીએ, એ વૈશ્વિક ચેતના જાણતી હતી અને એ પ્રમાણે ફળ આપતી હતી. ઘણા વિદ્વાન લોકો, ઘણા સફળ લોકો, ઘણા 50 લાખની કારમાં ફરવાળા લોકો જીવનમાં દુઃખી હોય છે. એનું મૂળ કારણ એ હોય છે કે એમનું બાહ્ય વ્યક્તિત્વ અલગ હોય છે અને આંતરિક વ્યક્તિત્વ અલગ હોય છે. જેઓ સદગુણોને સ્વીકાર કરે છે, અમલ કરે છે, એ સુખી બને છે, અને જે દુર્ગુણોનો સ્વીકાર કરે છે, કપટ કરે છે, છળકપટ કરે છે, છેતરે છે, એ લોકો લાંબા ગાળે દુઃખી થાય છે. એને ખબર નથી પડતી કે 21 વર્ષનો મારો છોકરો શા માટે મૃત્યુ પામ્યો. એમને ખબર નથી પડતી કે શા માટે મારે પત્ની વચ્ચે ઝઘડા થાય છે, શા માટે ઘરમાં ગૃહ કંકાસ થાય છે, શા માટે બે ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, શા માટે કોર્ટ અને કચેરીઓમાં અનેક કેસો ચાલે છે. એનું જે મૂળ કારણ છે એ આપણે કંઈક લઈ લેવાની લાલસા, આપણે જે કંઈક મેળવી લેવા માંગીએ છીએ, કોઈ પણ ભોગે, આ કારણ છે. અને જ્યારે આ નકારાત્મક કારણોની પરાકાષ્ઠા સર્જાય છે ત્યારે પ્રકૃતિ પ્રકોપ કરે છે. અને પ્રકોપ હત્યા રૂપે હોઈ શકે, આત્મહત્યા રૂપે હોઈ શકે, અકસ્માત રૂપે હોઈ શકે. એટલે ઘણા અકસ્માતો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બાર દેખાતો સારો માણસ એમાં મૃત્યુ પામે છે, પણ કારણ કે અંદર જેનો માણસ હતો એ માણસ ખોટો હતો. આ દુનિયાનો નિયમ છે, સારા માણસનું ક્યારેય ખોટું નથી થતું અને ખરાબ માણસનું ક્યારેય સારું થતું નથી. પણ જ્યાં સુધી ખરાબ કાર્યનું ઘડો ભરાતો નથી ત્યારે ખરાબ કાર્યો સારા લાગે છે, પરંતુ જ્યારે ખરાબ કાર્યનો ઘડો છલકાઈ જાય છે ત્યારે વિસ્ફોટ સર્જાય છે. એવી રીતે સારા કાર્યનું પરિણામ ધીરે ધીરે મળે છે, પણ જ્યારે મળવાની શરૂઆત થાય છે પછી મળતું જ રહે છે. જેમ આપણે આંબાનું એક વૃક્ષ વાવીએ તો એમાં ફળ આવતા વાર લાગે છે, પણ જ્યારે એક વખત ફળ આવી જાય છે ત્યારે આંબો બીજી વખત વાવવાની જરૂર પડતી નથી. એ આંબામાંથી સતત આપણે કેરીનો પાક લઈ શકીએ છીએ. એવી રીતે સકારાત્મક વિચારો આપણને સારા વિચારો આપે છે, સફળતા બનાવે છે અને આજીવન સફળતાને જાળવી પણ રાખે છે. તો મનના જે નિયમો છે હું વાંચી સંભળાવું છું. મન એક અદૃશ્ય શક્તિ છે, એક સર્વ સામાન્ય સિદ્ધાંત છે કે જે દેખાય છે એ શક્તિ કરતાં જે નથી દેખાતું તેની શક્તિ અસાધારણ હોય છે. બીજું કે જે શક્તિ દેખાય છે તેને કેળવવી આસાન હોય છે, પરંતુ જે શક્તિ દેખાતી નથી તેને કેળવણી કઠિન હોય છે. મન એક વૈશ્વિક શક્તિ છે, તેને કેળવ્યા વગર આપણે સમ્યક વિકાસ ન કરી શકીએ. મનને કેળવવું એ કઠિન અને કાર્ય ચોક્કસ છે, પણ અશક્ય તો નથી જ. મનને કેળવવાના નિયમો, લો ઓફ માઇન્ડ જાણવાથી અને અનુસરવાથી ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે. ઈચ્છિત પરિણામને આપણે અનેક વિધો નામો આપી શકીએ. સફળતા, વિજય, શાંતિ, સમૃદ્ધિ આપી શકીએ. જ્યારે આપણે ઈચ્છિત પરિણામો નથી મળતા ત્યારે આપણે તેને નિષ્ફળતા, હતાશા, બીમારી, દુઃખ, અધપતન નામ આપીએ છીએ, પણ સારા કે ખરાબ કાર્યનું પરિણામ મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકના નિવેદનમાં મારા દ્વારા જે પ્રશ્નો ઊભા કર્યા છે, જે સકારાત્મક કાર્યો કરનારા અને નકારાત્મક કાર્યો કરનારાનું આલેખન કરવામાં આવ્યું છે, જે વિરોધાભાસ દર્શાવવામાં આવ્યો છે, તેનું મુખ્ય કારણ મનુષ્યનું મન કારણભૂત છે. જે લોકો નકારાત્મક ભાવથી મનથી કેળવે છે તેઓ નકારાત્મક પરિણામ મેળવે છે. જેઓ સકારાત્મક કાર્ય કરે છે તે સકારાત્મક પરિણામ મેળવે છે. પરિવાર અને સમાજ, દેશ માટે વિનાશ અને બરબાદ કરી નોતરે છે. જે લોકો મનને કેળવતા નથી અને નકારાત્મક કાર્ય કરે છે તેઓ રીબાઈને જીવન જીવે છે. આજે તમે જોજો અનેક લોકો રીબાઈને જીવન જીવે. શા માટે? કે એમને વિદ્યાર્થી અવસ્થામાં મા બાપને છેતર્યા છે, એમને વિદ્યાર્થી અવસ્થામાં એમના શિક્ષકોને છેતર્યા છે, એને યુવાન અવસ્થામાં એને જીવન સાથીને છેતર્યા છે. જે લોકો પોતાના માતા પિતા, પોતાના શિક્ષકો અને પોતાના જીવન સાથીને છેતરે છે, જીવનના અંતિમ 5, 10, 15 વર્ષમાં તેને રીબાઈને જીવવું પડે છે. આ તમારા માઇન્ડમાં લખી નાખો. આજે જે લોકો ધર્મનું આચરણ કરી નૈતિક જીવન જીવી સમાજ અને દેશને દ્રષ્ટિ, દિશા અને ગતિ આપી પરોપકારી કાર્ય કરે છે તેનું કારણ મન છે. તેમજ જે લોકો ધર્મના નામે ઢોંગ રચીને
એક જ દેશના નાગરિકોમાં સાંપ્રદાયિકતાના નામે આપસમાં નફરત ફેલાવી રહ્યા છે, અથવા જે લોકો અર્ધાંગીની, પરિવાર, મિત્રો, સમાજ અને આ દેશને વિશ્વાસઘાત કરી એડ્સ, આતંકવાદ, ભ્રષ્ટાચાર, કૌભાંડ, શોષણ, ભેળસેળ, છેતરપિંડી, કરચોરી કરી દેશને બરબાદ કરી રહ્યા છે, તેનું કારણ પણ મન છે. માટે મનને કેળવવું પ્રત્યેક મિત્રો માટે આવશ્યક નહીં પણ અનિવાર્ય છે. સમાજ અને દેશના ઉત્થાન માટે જજવું એ શૂરવીરનું કામ છે, પ્રામાણિક લોકોનું કામ છે, પરોપકારી લોકોનું કામ છે અને એ કામ કરવું જ જોઈએ. માટે આપણે મનને કેળવવાના નિયમો જાણવા જરૂર છે. મનને કેળવવાના નિયમો જાણ્યા વગર આપણે સાંપ્રત સમસ્યાઓને હલ ન કરી શકીએ કે ન શોધી શકીએ. આ પુસ્તક લખવા પાછળનો ઉદ્દેશ પણ આવો મહાન હોય. ચાલો આપણે મનને કેળવવાના નિયમો જાણીએ. લો ઓફ મેથેમેટિક્સ. ગણિત શાસ્ત્રનો નિયમ છે, કોઈ રેખાને નાની કરી હોય તો બીજા રેખાને મોટી કરો. લો ઓફ સાયન્સનો નિયમ છે, વિરોધાભાસી ગુણધર્મો ધરાવતા પદાર્થોમાંથી જે પદાર્થો માત્રા વધુ હોય છે તેનો પ્રભાવ રાસાયણિક પ્રક્રિયામાં વધુ હોય છે. નેચર ઓફ લોમાં કહે છે, પ્રકૃતિ નિયમ છે, જેવું વાવો તેવું લણો. લો ઓફ કોમ્પ્યુટરનો સિદ્ધાંત છે, કમ્પ્યુટર નિયમ છે, જેવું ઇનપુટ એવું આઉટપુટ. એક સામાન્ય સમજણ એવી છે કે અંધકાર અને પ્રકાશ, સુખ અને દુઃખ, નૈતિકતા અને અનૈતિકતા, પ્રેમ અને ધૃણા, સત્ય અને અસત્ય, વિશ્વાસ અને અવિશ્વાસ, વિવેક અને અહંકાર, સંતોષ અને અસંતોષ, દાન અને ચોરી, ક્ષમા અને વેદ, હાસ્ય અને ક્રોધ, હિંસા અને અહિંસા કદી સાથે રહી શકતા નથી. અને જે લોકો આ સાથે રાખે છે એ સૌથી વધારે ચાલાક, ચતુર અને લોકોને ચેતરે છે. તેને વિશ્વ નિયમો કહેવામાં આવે છે. મનને કેળવવાના નિયમો આવા અનેક નિયમો અનુસરે છે. જેમ રસોઈના નિયમો છે, રમતના નિયમો છે, ઇમારતના નિયમો છે, ટાવર બાંધવાના નિયમો છે, ડેમ બાંધવાના નિયમો છે, પાણીના ટાંકાના નિયમો છે, પુલના નિયમો છે, ઇલેક્ટ્રિસિટીના નિયમો છે, દેશના નિયમો છે, દેશના બંધારણો છે, સંસારના નિયમો છે, ગૃહસ્થના નિયમો છે, સંન્યાસીઓના નિયમો છે, સમાજના નિયમો છે, જીવનના નિયમો છે, પ્રકૃતિના નિયમો છે. એ મનના પણ વિકલ્પો છે, એના નિયમો છે. મનના નિયમોને એ સનાતન સત્યોને અનુસરે છે અને અનુરૂપ હોય છે. સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ, પરોપકાર, પ્રામાણિકતા, પ્રેમ, પુરુષાર્થ, પ્રતિબદ્ધતા, પરિપક્વતા, વિશ્વાસ, માન્યતા, સ્વતંત્રતા, સહિષ્ણુતા, ન્યાય એ સનાતન સત્યો છે. વિશ્વમાં કોઈ પણ દેશનો મનુષ્ય તેને અવગણી ન શકે કે ઉલ્લંઘન ન કરી શકે. કોઈ પણ દેશનું બંધારણ હશે એમાં માનવ મૂલ્યોને સ્થાન હશે જ. પણ અત્યારે ઉલ્લેખનીય છે કે બંધારણ એ નિર્જીવ દસ્તાવેજ છે. નિર્જીવ દસ્તાવેજ, નિર્જીવ બંધારણ આપોઆપ કાર્ય કરતું નથી, પણ એ દેશના શાસકો એ બંધારણ જે રીતે ચલાવે છે એ રીતે કાર્ય કરે છે. એટલે કે કોઈ પણ દેશનું બંધારણ ખરાબ હોતું નથી, પણ બંધારણના શાસકો બંધારણનો સારો ઉપયોગ કરે તો બંધારણ સારું બની જાય અને ખરાબ ઉપયોગ કરે તો બંધારણ ખરાબ બની જાય, કારણ કે એ તો નિર્જીવ દસ્તાવેજ છે. વિશ્વની કેવી પણ ભૌગોલિક પરિસ્થિતિ હોય, વિશ્વના ગમે તે દેશોમાં ધર્મો પાળતા હોય, વિશ્વમાં ગમે તેટલી વિષમ આબોહવા ધરાવતા હોય, પણ તેને સનાતન સત્યોને અનુસરવું પડે છે. કારણ કે સનાતન સત્યોને કોઈ પણ દેશની સરહદો મર્યાદા બાંધતી નથી. સનાતન સત્યોને ક્યારેય બદલી શકાતા નથી. સનાતન સત્યો ક્યારેય બદલાતા પણ નથી. કોઈ પણ સંસ્કૃતિ, કલ્ચર, આધુનિકતાની અસરને લીધે પરિવર્તન થઈ શકે છે, પણ જો સંસ્કૃતિનું પરિવર્તન સનાતન સત્યોને અનુરૂપ ન હોય તો તે સંસ્કૃતિ ધીમે ધીમે લૂણો લાગે છે અને તે સંસ્કૃતિ નાશ પામે છે. મનને કેળવવાના નિયમો પણ આ સનાતન સત્યોને સમર્પિત છે. આપણા મહાન પુરુષોએ પોતાના વર્ષોના અનુભવ પછી મનના નિયમો તારવ્યા છે. આપણા આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સંશોધનો પછી મનના નિયમો તારવ્યા છે. આપણે મહાપુરુષો અને આધુનિક મનોવિજ્ઞાન નિયમોની વ્યાખ્યા કરી છે, જાણીએ. 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે મનના નિયમો જે વિશે વાત કરી, આજના આધુનિક મનોવૈજ્ઞાનિકો એને નકારી ન શકે. તમે પણ નકારી ન શકો, હું પણ નકારી ન શકું, કારણ કે ભગવાન બુદ્ધે જે મનની વ્યાખ્યા આપી છે એ પોતાની અનુભવને આધારે આપી છે, પોતાની આત્મ સાક્ષાત્કાર થયો તેને આપી છે. ભગવાન બુદ્ધે કહ્યું છે, બધા જ કાર્યનો આરંભ મનથી થાય છે. મનુષ્યનું મન જ મુખ્ય છે. મનુષ્યના બધા જ
બધા જ કાર્યોની માનસિક અવસ્થા બદલે છે. બધા જ કાર્યો મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેના હોય છે. જો મનુષ્ય સકારાત્મક મનથી બોલે છે અથવા સકારાત્મક મનથી કાર્ય કરે છે તો સુખ મનુષ્ય પાછળ પાછળ એવી રીતે આવે છે જે મનુષ્યની પાછળ પાછળ પડછાયો આવે છે. જો મનુષ્ય નકારાત્મક મનથી બોલે છે અથવા નકારાત્મક મનથી કાર્ય કરે છે તો દુઃખ મનુષ્યની પાછળ પાછળ એવી રીતે આવે છે જેમ બળદગાડાની પાછળ પાછળ એનું પૈડું આવે છે. લો ઓફ એટ્રેક્શનના આધુનિક નિયમો પ્રમાણે પણ આ ભગવાન બુદ્ધની મનની વ્યાખ્યા બિલકુલ સુસંગત છે. લિલી જેમ્સ એલન કહે છે, મનુષ્ય હૃદયથી જેવું વિચારે છે તેવું બની જાય છે. ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગના લેખક નોર્મન પીલ કહે છે, તમારા વિચારો બદલો તો તમારી દુનિયા બદલાઈ જશે. થિંક એન્ડ ગ્રો રિચ જેવા અનેક પુસ્તકોના લેખક નેપોલિયન હિલ કહે છે, મનુષ્યનું મન જે મેળવવાની ધારણા કરે છે એમાં વિશ્વાસપૂર્વક માને છે તે મેળવે છે. જાણીતા મોટિવ સ્પીકર અને લેખક ડોક્ટર વેન ડાયર લખે છે, તમે જેવું ધારશો તેવું જોશો. ડોક્ટર એમિલી કાઉ લખે છે, જ્યારે કલ્પના શક્તિ અને મનોબળ બંને પરસ્પર સહમત થાય છે ત્યારે ઈચ્છિત પરિણામો મળે છે. ડેનિયલ વેબસ્ટર કહે છે, જો આપણું ઉત્થાન થાય, આપણું અધપતન થાય તે આપણા વિચારો માટે જવાબદાર છે. વર્જિલ કહે છે, તેઓ કરી શકે છે કારણ કે તેઓ વિચારે છે, તેઓ કરી શકે છે. ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડના લેખક અને વિખ્યાત મોટિવ સ્પીકર જોસેફ મર્ફી લખે છે, તમે તમારામાં વિશ્વાસ રાખો, સાફલ્ય તમારા હાથમાં રહેશે. રાલ્ફ વાડો એમર્સન કહે છે, મનુષ્ય લાંબો સમય જે વિચાર કરે છે તેવો બની જાય છે. આમ આપણા મહાપુરુષોએ મનોવિજ્ઞાનિકોએ મનની નિયમોની વ્યાખ્યા કરી છે. એમાં વિચાર, ઈચ્છા, ધારણા, વિશ્વાસ, માન્યતા, કલ્પના જેવા શબ્દો વિશેષ મહત્તા દર્શાવી છે. આ વ્યાખ્યાને આધારે મનના નિયમોની સરળ વ્યાખ્યા આ મુજબ આપી શકાય. છેલ્લા હું 25 વર્ષથી માઇન્ડ, બ્રેન અને મન વિશે વાંચું છું અને એ રીતે મેં મનની એક અલગ વ્યાખ્યા બનાવી છે, ટૂંકી વ્યાખ્યા બનાવી છે, જેના કારણે તમારે બધા 150-200 પુસ્તક વાંચવાની જરૂર ન પડે એવી એક વ્યાખ્યા બનાવી છે. એનો સારાંશ આપ્યો છે કે મન શું છે અને મનની વ્યાખ્યા શું છે અને મનના નિયમો શું છે. તો મારી દ્રષ્ટિએ જે મનના નિયમો અથવા મનની વિભાવના છે આ મુજબ છે. મનુષ્ય જેવું વિચારે છે, જે કંઈ મેળવવાની ઈચ્છા કરે છે, ઈચ્છાને લક્ષ્ય રૂપે ધારણ કરે છે, એ ધારણામાં વિશ્વાસપૂર્વક માને છે, લક્ષ્ય સાકાર થયું ગયું છે એવી કલ્પનાના મનોચિત્રો જુએ છે, તેમાં તેની લાગણીઓમાં ઓતપ્રોત થઈ જાય છે, એ પ્રમાણે કાર્ય કરે છે, ત્યારે માણસ ઈચ્છિત પરિણામ મેળવે છે. આ મારી વ્યાખ્યા છે, મેં કરેલી વ્યાખ્યા છે. આ મારી વ્યાખ્યા નથી. મેં પુસ્તકોને આધારે આ વ્યાખ્યા કરી છે અને પુસ્તકોના આચરણને કારણે મારું જીવન બદલ્યું છે. એટલે આ તમને પણ એવું જ લાગુ પડે છે. હ્યુમન બિંગ ઇઝ હ્યુમન બિંગ. મનના નિયમો જાણવાથી આપણને ખ્યાલ આવે છે કે આપણે જે કંઈ બનવાનું ઈચ્છીએ છીએ તે બની શકીએ છીએ, જે કંઈ ધારીએ છીએ તે કરી શકીએ છીએ. આમ મનુષ્ય પોતે જ પોતાનું ઘડવૈયો છે. મનુષ્ય બધું સામર્થ્ય અંદર છુપાયેલું છે. તો પછી અહીં પ્રશ્ન થાય છે કે બધા માણસોની ઈચ્છા પૂર્ણ કેમ થતા નથી? બહુ મોટો પ્રશ્ન છે. તે બધા વ્યક્તિઓ સફળ કેમ થતા નથી? લોકો શા માટે નિષ્ફળતા, હતાશા, નિરાશાનો ભોગ બની જાય છે, આત્મહત્યા કરે છે, અકાળે મૃત્યુ પામે છે? આના કારણો મેં મારી રીતે આપ્યા છે આ પુસ્તકમાં. આ માટેનું મુખ્ય કારણ મોટા ભાગના માણસો ઈચ્છિત લક્ષ્ય સંદર્ભો વિચારો વારંવાર બદલાયા કરે છે. ઈચ્છિત લક્ષ્ય સંદર્ભે શંકા કરે છે, નિષ્ફળતા, હાર વિશે વારંવાર વિચારે છે. પ્રબળ ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ, આયોજન શક્તિ, અમલ શક્તિ, નિર્ણય શક્તિ, કાર્યશક્તિ, પુરુષાર્થ શક્તિ, સંશક્તિનો ભાવ હોય છે. આવી માનસિકતાવાળા લોકો કેવી રીતે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકે? ઈચ્છા રાખવી અને ઈચ્છામાં શંકા સેવી તો પછી સફળ થવાય? જેને હારવાનો ડર છે એ નિષ્ફળ જવાનો ડર હોય જ. સુઈચ્છિત પરિણામો જે મેળવે છે ડૉક્ટર જોસેફ મર્ફી, એના માટે ડૉક્ટર જોસેફ મર્ફીનું ફેમસ પુસ્તક છે જે મેં 2000ની આજુબાજુ વાંચેલું, ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. મારી દ્રષ્ટિએ મારું પ્રિય પુસ્તક છે અને લગભગ હું દિવસ 24 કલાકની અંદર
એકાદ પેરેગ્રાફ તો હું આ વર્ષે આજે પણ વાંચું છું. એવું પ્રેરણાદાયી પુસ્તક છે. જોસેફ મર્ફી લખે છે. 2 પ્રકારના માણસો હોય છે, મેગ્નેટાઇટ અને ડીમેગ્નેટાઇટ. ડૉક્ટર જોસેફ મર્ફી એવા લોકો માટે ડીમેગ્નેટાઇટ શબ્દો પ્રયોગ કરે છે. આપણે આવા લોકોને ડિસેન્ટ્રલાઇઝ પણ કરી શકીએ. એવા લોકોને જેનું કેન્દ્ર બહાર છે, જેઓ શંકા કરે છે, જેઓ છેતરે છે, જો ભોળા હોય છે. તો આ 2 પ્રકારના લોકો છે. જે લોકો વારંવાર અન્યથી આકર્ષાતા હોય, વારંવાર અન્યથી પ્રભાવિત થતા હોય, અન્યનું અનુકરણ કરતા હોય, અથવા પોતાનાથી આકર્ષાતા ન હોય, પોતાનાથી પ્રભાવિત થતા ન હોય, પોતાને જેવા ધનવાન પ્રયત્ન કરતા ન હોય, પોતાના વિશે ઊંચો અભિપ્રાય ન ધરાવતા હોય, આવા લોકો મુખ્યત્વે નિરાશા, હતાશા, આત્મહત્યા, અકસ્માતનો ભોગ ક્યારેક ક્યારેક બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે લોકોનું સફળતા, પ્રેરણા, જીત, લક્ષ્ય પરિમાણનું કેન્દ્ર, સેન્ટર બહાર છે, આવા લોકો સફળતા કે જીત મેળવી શકતા નથી. એનો અંદર જે લોકો સફળતાનું સેન્ટર અંદર માને છે એ લોકો સફળ થાય છે. મનના નિયમોથી એ લોકોએ સફળતા હાંસલ કરી છે. જેઓ મેગ્નેટાઇટ અને સેન્ટ્રલાઇઝ છે તેઓ સફળતા તેની મુઠ્ઠીમાં હોય છે. તે પોતે જ પોતાના ઘડવાયા હોય છે. આ પ્રકારના લોકો પોતાના ભીતરના સામર્થ્યમાં પ્રબળ વિશ્વાસ હોય છે. આવા લોકો પોતાના પુરુષાર્થ, પ્રયાસ, પ્રજ્ઞા અને પ્રતિબદ્ધતા લીધે અસાધારણ સફળતા મેળવે છે, પ્રતિકૂળ સંજોગોમાં પણ. મનના નિયમો યાદ રાખવા જેવી બાબત એ છે કે મનના નિયમો એ વિચારોના નિયમો છે. વિચારો એ જ મન છે. વિચાર થકી જ મનુષ્યનું ઉત્થાન થાય છે. તે વિચારને લીધે જ મનુષ્યનું અધોપતન થાય છે. મનુષ્યના સકારાત્મક વિચારો પ્રગતિને શિખરો પહોંચવાનું સામર્થ્ય ધરાવે છે, જ્યારે મનુષ્યના નકારાત્મક વિચારો તેને અધોગતિની ધકેલી દે છે. જો આપણે મનના નિયમનો ઉપયોગ આપણા ઉત્થાન તેમજ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કરવો હોય તો આપણે સતત સકારાત્મક વિચારો કરતા રહેવું જોઈએ. નવા સકારાત્મક વિચારો વિકસાવતા રહેવું જોઈએ. મનમાં નવા વિચારો વાગોળતા રહેવું જોઈએ. આપણા મનમાં નવા વિચારો વાવવા જોઈએ. એ માટે નવા પુસ્તકો વાંચવા જોઈએ. એક ખેડૂત અને એક માળી બીજ રોપતા પહેલા, અંકુર ફૂટ્યા પછી બીજનું ફળ ન મળે ત્યાં સુધી જમીન અને બીજને જેવી રીતે જહેમત ઉઠાવે છે, પાણી પીવડાવે છે, ખાતર આપે છે, નિંદામણ દૂર કરે છે, તેવી જ રીતે આપણે નકારાત્મક વિચારો વાવતા અને વિકસાવતા રહેવું, સકારાત્મક વિચારો વાવતા અને રહેવું જોઈએ. નિંદામણ રૂપી નકારાત્મક વિચારોને દૂર કરવું જોઈએ. જ્યારે વિચારની આવી કાળજી લેવાય છે ત્યારે મનના નિયમો વડે આપણે ધારેલા કાર્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, આ વિડીયો લાંબો થયો છે, પણ આ વિડીયો મન અને મનના નિયમો એ 2 પ્રકરણ સાથે લીધા એટલે આ વિડીયો મોટો થયો છે. આ વિડીયો તમે ધ્યાનથી વારંવાર સાંભળજો. આ વિડીયો તમને સમજાઈ ગયું અને જો તમને લક્ષ્ય ધારણ કરતા આવડી ગયું, તમારામાં આશાનો સંચાર થયો, ઉત્સાહનો સંચાર થયો, તો આવતા દિવસોમાં તમને ધનવાન બનતા, તમને પ્રતિષ્ઠાવાન બનતા, તમને નિરોગી બનતા કોઈ રોકી શકશે નહીં. મને તમે સારી રીતે પ્રમોટ કર્યો છે, મારા વિચારોને શેર કર્યા છે. પુનઃ હું આપ સૌનો આભાર માનું છું. તેમજ જે મિત્રો મારા વિડીયો શેર કરે છે, મારા વિડીયોને લાઈક કરે છે, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે, એનો ખૂબ આભાર માનું છું. તેમજ પુનઃ એવા મિત્રોને આ વિડીયો, મારા વિચારો શેર કરો જે મને ન ઓળખતા હોય. તમારા મિત્રોના વિડીયો શેર કરો અને તેને કહો એ પ્રમોટ કરો. કારણ કે આ વિચારો આ માત્ર મારા ફાયદામાં નથી. આ વિચારો જે ઘરમાં થશે એ ઘરમાં શાંતિ પ્રસાશે. હું વર્ષોથી 2 મુવમેન્ટ ચલાવું છું, ઘર પુસ્તકાલય, ઘર શાંતિ, કરકસર, બચત અને ધન. આ મારી નાની પ્રવૃત્તિઓએ મને સમૃદ્ધ બનાવ્યો છે. આ નાની પ્રવૃત્તિએ મને ધનવાન બનાવ્યો છે. આ નાની પ્રવૃત્તિએ મને પ્રતિષ્ઠા આપી છે. મને ગુજરાત સરકારનો ડૉક્ટર આંબેડકર એવોર્ડ મળ્યો છે. મને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટનો ડેડિકેટેડ પર્સનાલિટી એવોર્ડ મળ્યો છે. મને અચલા ફાઉન્ડેશનનો સારસ્વત એવોર્ડ મળ્યો છે. કોઈથી કલ્પના પણ નહોતી કરી કે હું આવું બનીશ. કારણ કે જ્યારે 10મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી મારી પાસે પેન્ટ પર પહેરવા નહોતું. જે વ્યક્તિ 10મા ધોરણમાં સુધી પહોંચે અને પેન્ટ પહેરવા ન હોય એ વ્યક્તિને એવોર્ડ મળે. એની પાસે સ્કોર્પિયો કાર હોય, એની પાસે સ્વિફ્ટ ડિઝાયર હોય અને એ વ્યક્તિ બાઇકમાં ફરે. આ બધી મનની શક્તિ છે અને વિનમ્રતા. હું માનું છું વિદ્વતા એ શક્તિ નથી.
વિદ્વતા સાથેની વિનમ્રતા અને વફાદારી એ સાચી શક્તિ છે. આપણે ગમે સ્તરે પહોંચીએ પણ આપણે મા બાપને ભૂલવા ન જોઈએ, મિત્રોને ભૂલવા ન જોઈએ, શિક્ષકોને ન ભૂલવા જોઈએ, દેશને ભૂલવા ન જોઈએ. આવું દરેક કાર્ય રાષ્ટ્રના ઉત્થાનનું હોવું જોઈએ. બસ આટલું જ. પુનઃ મારા વિચારોને લાખો સુધી પહોંચાડો, શેર કરો એવો સાથે અનુરોધ સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.